પ્રોગ્રામ કર્યો તો એમાં મેન તો આપણે કે સાયબર ફ્રોડ થાય તો શું કરવું પહેલા તો બધાને ખ્યાલ આવી ગયો ને શું કરવાનું સૌથી પહેલા 1930 જ છે મેન પેલો 1930 ઉપર કોલ કરી દેવાનો એના પછી જે પણ રજૂઆત હોય એના માટે આપણે રૂબરૂ પોલીસ સ્ટેશન આવી શકો ગમે ત્યારે 2-3 દિવસ પછી આવો તો પણ વાંધો નહીં પણ પેલો મેન વસ્તુ એ છે કે 1930 ઉપર કોલ કરી દેવો જરૂરી છે તો આપણે જે પણ રકમ ગઈ છે તે અનફ્રીજ થઈ જાય અને બીજી વાત કે આ બાળકોનું જે મોબાઈલની લત લાગે છે એના માટેની જે વાત કરી તો એના માટે આપણે હવે સાહેબે વાત કરી સ્કૂલ ટીચર છે ને સ્કૂલ લેવલે પ્રિન્સિપલ છે એમ ને તો સ્કૂલ લેવલે પ્રોગ્રામ કરવા જોઈએ તો આપણે હવે વિચારીશું નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ સમય મળશે મંથલી એકવાર કે પછી વારાફરતી દરેક સ્કૂલોમાં પ્રોગ્રામ કરશું પહેલી શરૂઆતમાં મોટી સ્કૂલ જે હોય ને મોટી સ્કૂલોથી શરૂઆત કરશું વધારે સંખ્યા હોય બાળકોની એમાં વાલીઓને પણ બોલાવશું બંને સાથે રાખી શકશું એટલે આપણે પોલીસમાંથી પણ 1-2 આવશે પછી અને વાલીઓને બોલાવવાના અને શિક્ષકો પ્રિન્સિપલ હશે એ બધા અથવા તો એવું કરી શકાય કે 2-3 સ્કૂલોનું સાથે થતું હોય વધારે જગ્યા હોય